પ્રશ્ન નંબર 171. ફોલ્ડરમાં રહેલ દરેક માહિતી એકસાથે સિલેક્ટ કરવા માટે કયા મેનુનો કયો વિકલ્પ છે? જવાબ છે ઓપ્શન બી, એડિટ અને સિલેક્ટ ઓલ. પ્રશ્ન નંબર 172. એડ્રેસ બારમાં દર્શાવેલ પાથમાં બે ફોલ્ડરને જુદા પાડવા કઈ નિશાની વપરાય છે? જવાબ છે ઓપ્શન સી, ઊંધો ઓબ્લિક. પ્રશ્ન નંબર 173. વિન્ડો એક્સપીમાં કોઈપણ ફાઇલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું રાખી શકાય? જવાબ છે ઓપ્શન બી, 255 અક્ષરનું રાખી શકાય. પ્રશ્ન નંબર 174. નીચેનામાંથી કયો કમાન્ડ એક્સટર્નલ કમાન્ડ છે? જવાબ છે ઓપ્શન ડી, ડિરેક્ટરી. પ્રશ્ન નંબર 175. નીચેનામાંથી કયો વિકલ્પ સ્ટાર્ટ મેનુના એસેસરીઝમાં નથી આવતો? જવાબ છે ઓપ્શન ડી, એડમિનિસ્ટ્રેટિવ ટૂલ્સ. પ્રશ્ન નંબર 176. MS પેઇન્ટમાં ટેક્સ્ટ લખવા માટે કયું ટૂલ છે? જવાબ છે ઓપ્શન ડી, ટેક્સ્ટ ટૂલ. પ્રશ્ન નંબર 177. કોઈપણ ફાઇલ કે ફોલ્ડરનો નાશ કરવા કયો વિકલ્પ છે? જવાબ છે ઓપ્શન બી, ડિલીટ. પ્રશ્ન નંબર 178. ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમમાં એક ફોલ્ડરમાંથી બીજા ફોલ્ડરમાં ફાઇલ ખસેડવા કયો કમાન્ડ છે? જવાબ છે ઓપ્શન સી, મૂવ. પ્રશ્ન નંબર 179. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં કયું ઓફિસ સોફ્ટવેર કાર્ય કરી શકશે? જવાબ છે ઓપ્શન બી, ઓપન ઓફિસ. પ્રશ્ન નંબર 180. ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની જરૂર ક્યારે પડે છે? જવાબ રહેશે આપણો ઓપ્શન ડી, આપેલ તમામ. એટલે કે HDD નવી હોય ત્યારે, ઓપરેટિંગ સિસ્ટમ બદલવી હોય ત્યારે અને ઓપરેટિંગ સિસ્ટમ ખરાબ હોય ત્યારે ઇન્સ્ટોલ કરવાની જરૂર પડે છે.